તો રાજે જો મંચુરિયમ ખાવાનું ચાલુ કરી દીધું છે, ગરમ ગરમ મસ્તીનું સાઈનું મંચુરિયમ સાઈનું કા ખાવાની. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. મજામાં? અમે મજામાં જ છીએ ને જીનું મજામાં નથી એવું લાગે છે. કાજીનું હું કહેશ તું મજામાં છો કે? જો એ મજામાં નથી. ગરમ ગરમ ખીચડી બનાવી છે અને 12:30 થઈ ગયા છે કા 12:30 વિડીયો શરૂ કર્યો. રાજ જો ને ઘરે ખાવા આવ્યા છે. ખીચડી બનાવવાની હતી કા, કેમ કે રાજને દવા લેવા જવાનું હતું. દવા લઈને સીધા ઘરે આવ્યા કે હું ખાવા આવીશ. તે મેં ગરમ ગરમ ખીચડી કરી દીધી અને ગળું ખરાબ છે ને તો ગળામાં ખીચડી સારી લાગે કા. ભાવે કે બોલાય એમ નહીં, એથી બોલાય એમ નથી, દુખે છે. તો કાંઈ નહીં, હાલો ખીચડી ખાઈ લેવી આપણે. સાદી મસ્ત ખીચડી બનાવી છે, મગની દાળ નાખી કા. જેનો ખાવા માંડ જો ઠરી ગઈ. ઊની લાગે મોઢામાં. તાર જય દ્વારકાધીશ નું બોલવાનું. 2 દિવસ થા તડકા પડતા હતા અને 2 દિવસ થા તો એટલી ટાઈટ છે ને કે જોરદારનો પવન આ ઉપર લાગે. બીજા ફ્લોર ઉપર તો વધારે જ તે ખુલ્લું રહ્યું પાછું, એટલે જોરદારનો પવન અત્યારે આવે છે. ખાઈ લીધું ને તો એમ થાય કે થોડીક વાર છે ને તડકે જ બેસવાનું મન થાય. આખો દિવસ તડકે રહેવી ને તો મજા આવે એવું થાય છે. ગરમ ગરમ ખાધું અને ખાઈને જવો અહીંયા તડકે પથારી કરી નાખી અને તડકે થવાની મજા આવે. એમાં તે રાજને પાસે થોડું ખારું નથી ને મજા નથી ને, એટલે એ કે મારે તો એ કે તડકે થવું છે. જીનું ના પાડતી હતી પછી તો એ કે બ્લેન્કેટ લઈને આપણે ઓઢીને હોઈ જઈએ તો એ કે તડકો ન લાગે એ કે, પણ આમ ગરમ ગરમ રહે ને એટલે મજા આવે. અને આ બધું ટાઢું ટાઢું જેવું છે, ફરશે એટલું ટાઢું લાગે, ઉપરથી પાછો પવન આવે એટલે કાંઈ ઘટે નહીં. મને કીધું રાજે મને કે તારે હું હોય તો હાલી કે તડકે હુઈ. હું કહું તમે હુઈ જાઓ, મારે હજી એક શોર્ટ અપલોડ કરવાનો હતો. 2 વાગ્યે એટલે હજી તો 1 વાગ્યો છે. તે એનું મારી એડિટિંગ બાકી છે એ કરીશ અને એવું બધું થાય. 2 વાગ્યા પછી હવે જોઉં, પણ ત્યાં સુધી હું તડકે જ બેસીશ. મારે તે બેસવાનું તો તડકે જ છે, કેમ કે પવન જ એવો આવે છે ને ટાઢ એવી લાગે છે ને. એટલે 2 દિવસ પહેલાં તો એવું લાગતું હતું કે ઉનાળો આવી ગયો, પણ પાછી ટાઢ પડે છે હવે. એટલે ઠીક, હવે તડકામાં હોવાની મજા આવે. બીજું તો શું હોય ત્યાં જો ઊંઘ તો એક ને આવશે ને. એ ઘડીક માઇન્ડ તડકો ખાય છે, નીંદર તો નહીં આવે એક કઈને. મારે જો આટલા જ કપડાની ઘડી કરવાની છે. આજ તો છે જ નહીં જાજા. રાસ વહી ગયા ને પછી અમે તડકેથી ઘરમાં શિફ્ટ થઈ ગયા હતા હુવા, કેમ કે તડકો જીનલને નહોતી મજા આવતી તડકે હુવાની. તો મેં કીધું હાલ આપણે અંદર વયા જવી. તો એ હું જાગી જ છું, હજી 4:30 થઈ ગયા છે અને એ હજી સૂતી છે. મેં કીધું લાય કપડાં લઈ લઉં, કેમ કે પવન મને ઠંડી જેવું લાગે છે, કેમ કે જાગી જ છું ને હજી એટલે એવું થાય છે મને. કાંઈ નહીં, હું કહું કપડાની ઘડી તો મારી દઉં. હું કહું બેઠા બેઠા પણ તડકે જ બેસવાનું મન થાય છે એવું થાય છે હજી. જીનલ જાગે ને તો ખાવું છે મારે, ખાઈ લેવી એમ વાત છે. જન હોતી હજી બહુ નીંદર આવે એને. જાગે ને પછી ખાવે ને વાટે શું, કેમ કે એકલા મજા નહીં આવે. એ હશે ને તો સારું પડશે. મેં કીધું પછી ખાવી એમ. આમાં જો છે ને આ બતાવવાનું હતું મારે, કાલ ભૂલાઈ જ ગયું મને. આ છે ને બટેકા વાવ્યા છો આમાં. આ છે ને આ બટેકા વાવ્યા છે, હવે જોઈ કેમ થાય છે. આમાં લસણ બીજું નાખેલું છે ને આમાંય થોડુંક નાખ્યું હતું. આ તો છે ને ઝીનું એને હાવ ખેંચીને ઓલો કરી નાખ્યો હતો, પણ છે ને તોય આમાં પાણી રેડે રેડ કર્યું ને એટલે આ આવી ગયો, વાંધો ન આવ્યો. એ આવી એક જ દાળ વધી હતી તોય આ પાછો બધો કોળી ગયો. ઝીનું એને ઉખાડીને બધો ઓલો કરી નાખ્યો હતો. અને આ જો અમારી કેન્ડી રહી કમેન્ટ હતી કે તમારી કેન્ડી રેડી થઈ જાય ને તો એ બતાવજો. જો આ રેડી થઈ ગઈ, અમારે ડબ્બામાં ભરવાની છે. આ મસ્ત એકદમ થઈ ગઈ છે. મેં કીધું હતું ને કાલ પરમ દિવસ એમ કાંઈક કે એકદમ ઓલી ખાટી મીઠી આંબલી ખાતા હોય ને ગળીને એવી હળીમાં આવે, સેમ એ ટાઈપ જ લાગે છે.
મજા આવે હો પણ ખાવાની આ જેનું ન ખાય ને રાજી ન ખાય મારે જ પૂરી કરવાની છે એટલે હું જ તે ખાઈશ કેમ ક્યાં જાવું તારે નીચે રમવા જાઉં વેલા વહી આવજો પાછી હા ફેમિલી હાંજ પડી ગઈ છે અને હું તો છે ને રેડી થઈ ગઈ છું કેમ કે છે ને એ બહાર જવું છે બહાર મંચુરિયમ ખાવા જવું છે મંચુરિયમ ખાવા કાંઈ છે ને બહાર જવું છે અમારે મંચુરિયમ ખાવું છે ગરમ ગરમ મંચુરિયમ ખાવાનું છે તો તમે પણ અમારા મંચુરિયમ ખાવામાં ઇન્વાઇટેડ છો તો આવી જાઓ આજે ને એ રેડી થઈ ગઈ છે મંચુરિયમ ખાવું છે હા ધૈર્ય તાર આવું છે મંચુરિયમ ખાવા હાલો જાય તો કાજીનું મજા આવશે મંચુરિયમ ખાવામાં કોણ નવા કપડાં પહેરે એમાં જીનું ને તો પણ નવા કપડાં પહેરે એને મેં સ્વેટર પહેરાવી દીધું છે બહાર જેવી તેવી ઠંડી છે તો એમાં છે એવું રાજને થોડુંક ગળું ખરાબ છે ને તો એ કહેતા હતા કે મંચુરિયમ ખાવું છે તે મને ના કરી દીધી હતી કોલ કરીને ખાવાનું નહીં કરતી કે આપણે બહાર જઈ કે વહી જઈશું કે મંચુરિયમ ખાઈ આવશું એમ તો મેં કીધું હાલો એનું ગળું ખરાબ છે તો હારું હાર મારું થઈ જાય ને હું કહું બીજું તો હું બાકી આમ તો કાંઈ જવાનું હતું નહીં એનું ગળું ખરાબ છે ને એટલે એનું ગળું ઠીક કરવા જવાનું છે મંચુરિયમ ખાઈને તો ગળું ઠીક થઈ જાય એમ કહીએ હું તો એને કહું કે ગરમ પાણી પીવો ને તો ગરમ પાણીથી સારું થાય ગરમ પાણી તો એને પીવું નથી ગરમ ગરમ મંચુરિયમ ખાવું છે કાંઈ નહીં હાલો એ બાને આપણું તો ફાયદો જ છે જાવું છે કેમ નથી જાવું રાજને ગળું ખરાબ થઈ ગયું કામ મજા બગડી ગઈ તો હું એકલો ખાઈ તમારી ઘર વાહ રાજ વાહ રેડી વાત કરી એકલા શું કામ એકલા મંચુરિયમ ખાવું છે એકલા હું આવું છું ખાવું પડે ને મંચુરિયમ તો ખાવું પડે તમને એકલા તમે ખાવ ને તો સારું ન થાય તે મેં કીધું હું હારે આવું સાખીશ ખાલી તો રાજે જો મંચુરિયમ ખાવાનું ચાલુ કરી દીધું છે ગરમ ગરમ મસ્તીનું સાઈનું મંચુરિયમ સાઈનું કા ખાવાની મજા અમને સાઈમાં આવે મંચુરિયમ ખાવા અમે અહીંયા જ આવી કેમ કે મજા આવે કા ખાવાની મસ્ત આવે ગરમ ગરમ મંચુરિયમ છે પણ જીનું એમ કહે છે કે પિઝા ખાવા છે કા જીનું પિઝા ખાવા છે ને જીનું મંચુરિયન નથી ખાવું કા ફૂલ ગરમ છે અને ઠરવા જ દેવું પડશે જીનું તાર પપ્પા જો કોક મારીને ખાય ને એમ ખાવાનું છે ને કોબી જેને મંચુરિયમ ન ખાવું એને નકરી કોબી સલાડ ખાવાનું છે નકરી સલાડ ખાવાનું છે બેઠા બેઠા મંચુરિયમ હું ખાઈશ જો આવી ગયો છે પિઝ્ઝો હવે કા આ બેને પિઝ્ઝા ખાવાતા જીનું બેને પિઝ્ઝો ખાવા જીનું ભાઈ ખવડાવતી ને બોલો એ ખાય છે ફૂલ ગરમ છે કેમ ખવડાવો એવું છે ગરમ છે બહુ જીનું બાનું તો પિઝા મારે ખાવાના હતા કા અને બે ખાઈ ગયો આપણે તો મંચુરિયમ ખાધું છે એક નંબર છે મસ્ત છે પિઝા સાદા પિઝા છે ઓલા ખેંચાણ વાળા તો મને બહુ ન ભાવે ને એટલે સાદા મંગાવ્યા કાજીનું આલે ઠરવા દે સાદા છે બહુ મસ્ત છે મને તે બહુ ઓલા ન ભાવે એટલે આ સાદા મજા આવે ને ખાવાની કા રાજને તો ખાલી મંચુરિયમ હું થોડા પિઝા ખાતા જ આવી આવ્યા જ સેવી તો એમ તો કાંઈ નહીં હાલો તો ખાઈ દેવી કા હવે છે ને પિઝા ઘરે બનાવતા શીખી જવું છે મજા આવે ખાવાની કા આની જેવા બને તો નહીં ટ્રાય કરશું એકવાર ટ્રાય કરવી છે પિઝા બનાવવાની કા જીનોજી ખાય છે જો આખી હોટલ ખાલી છે કોઈ નહોતું અમારા સિવાય 3 સિવાય જો કેમ કે અત્યારે 9 વાગી કા 9 વાગ્યે તો કોણ હોય
અમારા સિવાય રેડા ખડા. દાદાને મજા આવશે. હવે કઈ ખાવું છે? હવે કઈ નથી ખાવું જીનુને. તો ફેમિલી કેમ છો? મજામાં ને? હું તે મજામાં છું. અમે જો પિઝા ને એવું ખાતા હતા. પછી અમે ઘરે આવી ગયા. પછી માસીને ઘરે ગયા તા. પછી અમે ઘરે આવ્યા. પછી હવે મારે સુઈ જવાનું છે. આ બ્લેન્કેટ ઓઢીને સુઈ જવાનું છે એમ તો કે. મારે બ્લેન્કેટ ઓઢીને સુઈ જવાનું છે. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ ને બોલું. જય દ્વારકાધીશ.